મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને અટવાયા છે હવે ભારતીયો, અરબ દેશોમાં ફસાયા છે અને ગુજરાતીઓ। દુબઈ, શારજાહ, અબુધાબીમાં ગુજરાતીઓ ફસાયા છે। અંદાજે 3000થી વધુ લોકો ખાડી દેશોમાં ફસાયા છે। લોકોએ વતનમાં પરત લાવવા માટે સરકારની અપીલ કરી છે। આ યુદ્ધના કારણે 10 દેશોમાં 1000થી વધુ ફ્લાઇટને અસર પહોંચી છે। દુબઈમાં 50,000, ભારતમાં 10,000 મુસાફરો ફસાયા છે। ત્યારે આપ જુઓ કે ગુજરાતીઓ કે જે મુસાફરી કરવાના હતા તે તમામ મુસાફરો અને ભારતીયો અટવાયા છે। હવે દુબઈમાં ખાસ કરી જે મુસાફરો અટવાયા છે તમામ લોકોએ સરકારને અપીલ કરી છે કે અમને વતનમાં પરત લાવો। દુબઈ, શારજાહ, અબુધાબીમાં ગુજરાતીઓ ફસાયા છે। તો આપ જુઓ સુરતના એક યુવાન છે તે પણ ફસાયા છે અને કુવૈતમાં ફસાયેલા છે આ યુવાન સુરતના, અને તેઓની સાથે અમારા સંવાદદાતા ચેતને વાતચીત કરી છે। આવો સાંભળીએ કે તેમને કઈ પરિસ્થિતિનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે, શું છે સ્થિતિ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારબાદ દુબઈમાં રહેતા જે ભારતીયો છે તેમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણી સાથે લાઈવ એક ભારતીય જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। જી, શું હાલમાં પરિસ્થિતિ દુબઈમાં? કુવૈતમાં શું પરિસ્થિતિ? કુવૈતમાં હમણાં થોડી વાર પહેલા જ મિસાઇલ ઇન્ટરસેપ્ટ થઈ હતી ને એનો ડેબ્રિસ જે હમણાં થોડી વાર પહેલા વિડીયો મોકલાયો એની અંદર જે ડેબ્રિસ એનો કાંટો પડેલો છે। ભયનો માહોલ તો છે જ, કેમ કે આપણે કોઈ દિવસ આવી રીતે જિંદગીમાં જોયું નથી ઇન્ટરસેપ્ટ મિસાઇલ થાય ને અમારા માથાની ઉપરથી મિસાઇલ ઇન્ટરસેપ્ટ થાય ડેબ્રિસ પડે છે। કેટલા ભારતીયો છો? કેટલા ભારતીયો છે ત્યાં? ભારતીયો મોટી સંખ્યામાં છે અહીંયા બધા। ભારતીયો, શ્રીલંકન, ફિલિપાઇન્સ એટલે બધા છે, પણ ઇન્ડિયન એમ્બેસી તરફથી સારો એવો સહયોગ મળી રહ્યો છે અને ઇન્ડિયન એમ્બેસી સતત અમારા સંપર્કમાં છે। કઈ પણ થાય તો ઇન્ડિયન એમ્બેસી દર વખતે હેલ્પફુલ હોય છે। છેલ્લા 3 દિવસથી શું પરિસ્થિતિ એટલે ભયનો માહોલ છે। ગમે ત્યારે મિસાઇલ ઇન્ટરસેપ્ટ થાય, સાયરનો અને ધડાકાના અવાજો સંભળાય એટલે અમને અહીંયા શેલ્ટર હોમ પણ બનાવેલા છે, એટલે ગમે તેવી ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો તરત ઇવેક્યુએટ કરીને ત્યાં મોકલી આપશે અમને શેલ્ટર હોમ। ભારતીય એમ્બેસી સાથે કોઈ સંપર્ક થયો? ભારતીય એમ્બેસી સાથે કોઈ સંપર્કમાં ભારત આવવા માટે? ભારતીય એમ્બેસી કન્ટિન્યુ સતત અમારા સંપર્કમાં છે। અમારા જેટલા બી અમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એની પર મેસેજ, કોલ્સ ને આવ્યા કરે છે કે ગભરાવાની, ચિંતા કરવાની કોઈ જરૂર નથી। પણ ઇમરજન્સી સર્જાશે તો ભારતીય એમ્બેસી ઇવેક્યુએટ કરશે અહીંયા કુવૈતથી ઇન્ડિયા। તમારે આવું છે ભારત? ના, એટલે હમણાં એવી પરિસ્થિતિ એમ્બેસી અમને પૂરેપૂરો સહકાર આપ્યો છે, કીધું છે કરવાની કોઈ એવી કોઈ પરિસ્થિતિ સર્જાય રેસિડેન્શિયલ એરિયામાં હુમલો થાય એ સમયે ઇમરજન્સી સર્જાશે। આજે સવારે હુમલો થયો છે કોઈ પણ પ્રકારનો? સવારે કોઈ પણ પ્રકારનો હુમલો થયો છે, મિસાઇલો કે એનો કોઈ? સવારે 3 વાગ્યાથી લઈને કન્ટિન્યુઅસ વાગ્યાના અવાજ સંભળાઈ રહ્યા છે અને હમણાં થોડી વાર પહેલા 4 થી 5 મિસાઇલ ઇન્ટરસેપ્ટ કરી છે। ઓકે, જી 24 કલાક જે વિડીયો મોકલાયો એમાં પડ્યો છે। થેન્ક યુ જી 24 કલાક સાથે વાતચીત કરવા માટે। તો આપે જે રીતે જોયું તે રીતે હાલમાં જે કુવૈત ખાતે જે યુવાન ફસાયા છે ખાસ કરીને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય એમ્બેસી સાથે પણ સતત તેઓ સંપર્કમાં છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।